આ છે મિત્રો કારના નીચેના ભાગના પગથી ચાલતા 3 કંટ્રોલ A, B, C. A ફોર એક્સિલેટર, B ફોર બ્રેક અને C ફોર ક્લચ. આનાથી ગાડીમાં સ્પીડ વધશે, આનાથી ગાડીમાં બ્રેક લાગશે. અને આ છે ક્લચ, ગિયર ચેન્જ કરવા માટે, બમ્પ ઉપર બ્રેક મારવા માટે, એના માટે ક્લચનો ઉપયોગ થાય છે. હવે આનો યુઝ કેવી રીતે કરવાનો છે તો ડાબો પગ આપણો ક્લચ ઉપર જ રાખવાનો છે. એ બ્રેક ઉપર બી ના જવો જોઈએ, ખાલી ક્લચ ઉપર જ રહેવો જોઈએ. જે જમણો પગ છે એ બ્રેક ઉપર રાખવાનો છે. એક્સિલેટરની જરૂર પડે તો આપણે આવી રીતે ઉઠાવીને આવી રીતે વી શેપમાં એક્સિલેટર ઉપર લાવવાનો છે. બ્રેકની જરૂર પડે તો આવી રીતે બ્રેક ઉપર લાવવાનો છે. આવી રીતે એક્સિલેટર, બ્રેક, એક્સિલેટર, બ્રેક. આવી રીતે મિત્રો નીચેના ભાગના 3 કંટ્રોલ પગ વડે થાય છે. અને આવી જ ડ્રાઇવિંગની અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ માટે અમારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને રોજ નવું કંઈક શીખવા મળે.